ગુજરાતમાં રેવન્યુ તલાટી વર્ગ 3ની પરીક્ષા આજરોજ બપોરના સમયે યોજાનાર છે, જેને લઈ બનાસકાંઠા જિલ્લામાં પણ રેવન્યુ તલાટીની પરીક્ષાનું સેન્ટર પાલનપુરમાં આપવામાં આવ્યું છે, જેમાં 34 બિલ્ડિંગોમાં 361 બ્લોકમાં રેવન્યુ તલાટીની પરીક્ષા લેવામાં આવનાર છે, જેમાં કુલ 10,816 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયેલા છે. રેવન્યુ તલાટીની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થીને તકલીફ ન પડે તે માટે બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 2 થી 5 દરમિયાન આ પરીક્ષા યોજાનાર છે, જેમાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ સવારથી જ પોતાના પરીક્ષા સેન્ટરની બહાર પરીક્ષા આપવા માટે આવી ગયા હતા. પાલનપુર જીડી મોદી આર્ટ્સ કોલેજમાં અમારું તલાટીનું એક્ઝામ સેન્ટર છે, એટલા માટે અહીંયા આવ્યા છીએ. અમારો એક્ઝામનો ટાઈમ 2 થી 5 વાગ્યાનો છે. થેન્ક યુ. અમે સાંતલપુરથી. આજે રેવન્યુ તલાટીની પરીક્ષા છે, જેથી અમે પાલનપુર આવ્યા છીએ. અમારો નંબર પાલનપુર આવ્યો છે. તેનો સમય 2 થી 5નો છે અને 12 વાગે એન્ટ્રી એક્ઝામ છે. આજે સમગ્ર ગુજરાતમાં મહેસૂલી તલાટીની પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પરીક્ષા મંડળ દ્વારા યોજાઈ રહી છે. બનાસકાંઠાની વાત કરું તો કુલ 34 સેન્ટરો છે. એ માટે તમામ કેન્દ્રો ઉપર યોગ્ય રીતે વ્યવસ્થા કરેલી છે. તમામ જે 34 સેન્ટરો છે એ પાલનપુર તાલુકામાં જ આવેલા છે, એટલે કે શહેરી વિસ્તારમાં આવેલા છે, જેથી બાળકોને સરળતાથી પરીક્ષા કેન્દ્રો ઉપર જઈ શકાય. આશરે કુલ 10,000 જેટલા બાળકો બનાસકાંઠાની અંદર આજે પરીક્ષા આપશે. પરીક્ષાનો સમય 2 થી 5નો છે. તમામ કેન્દ્રો ઉપર પરીક્ષા કેન્દ્ર નિયામકની નિમણૂક કરેલી છે. તેમના હાથ નીચે સુપરવાઇઝરો, તકેદારી સુપરવાઇઝરો, ઇન્વિજિલેટરો, સુપરવાઇઝરો, સેવકો તમામની વ્યવસ્થા કરેલી છે. મંડળના પ્રતિનિધિ તરીકે વર્ગ 2ના અધિકારી માનનીય કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવેલી છે. તમામ પરીક્ષા સુચારુ રીતે યોજાય, કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય માટે કાળજી લેવામાં આવનાર છે. તમામ અન્ય વિભાગો, એસટી વિભાગ, સમાજ કલ્યાણ અધિકારી શ્રી, આરોગ્ય વિભાગ, તમામને સ્ટેન્ડ બાય રહેવા માટે તાકીદની જાણ કરવામાં આવેલી છે. માનનીય કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠા દ્વારા સમગ્ર માર્ગદર્શન અમને આપવામાં આવેલું છે અને એમના વડપણ હેઠળ સમગ્ર પરીક્ષા આજે યોજાઈ રહી છે. આ પરીક્ષામાં એક અન્ય રીતે મંડળ દ્વારા એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે તમામ કેન્દ્રોને સીસીટીવી છે એ લાઈવ કરવામાં આવેલા છે અને ગાંધીનગરથી ડેશબોર્ડ ઉપર સમગ્ર સીસીટીવીની જે મૂવમેન્ટ છે એ જોવામાં આવી રહી છે.